નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ છોટાઉદેપુર। સત્ય અને સચોટ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે। આજના અહેવાલમાં વાત કરીએ પાવીજેતપુરના મોટી રાસલી ગામની, જ્યાં વન્યજીવના આતંકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાવીજેતપુર નજીક આવેલા મોટી રાસલી ગામમાં એક 6 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે। વેકેશન માણવા આવેલી આ માસૂમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ તેને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો। જો કે પરિવારજનોની સતર્કતા અને સમય સૂચકતાને કારણે બાળકીનો આબાદ બચાવ થયો છે। હાલ બાળકી પાવીજેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં દીપડાની દહેશત સતત વધી રહી છે। થોડા દિવસો પહેલા જ એક દીપડો પાંજરે પુરાયા હોવા છતાં ફરી દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે અને દીપડાને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે। શું આ વિસ્તારમાં દીપડાઓનો આતંક કાયમી ઉકેલ તરફ જશે કે પછી ગ્રામજનોએ સતત ડરના સાયામાં જીવવું પડશે? આવા જ મહત્વના અપડેટ્સ માટે જોતા રહો યલગાર ન્યૂઝ। કેમેરામેન સાથે હું ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોકરી રમતી તેમ દીપડો અચાનક આવી ઘરે ચોંટ્યો અને અમે બાટું ઠોકતા હતા। એકદમ સીધા બૂમો પાડવા માંડ્યા એટલે અમે દોડીને આવ્યા। દીપડો ભાઈ ભાગ્યો। કેટલા વાગે બનાવ બન્યો? 8 ને 10 જેવો ટાઈમ હતો। જો છોકરીને કંઈ નુકસાન નહીં કર્યું? પછી છોકરીને જોવા નહીં ગયા અને સીધા મેં દીપડા પાછળ તમે પડ્યા બાપ બેટો। એટલે સીધો રોડ ક્રોસ કર્યો તો તમે જોયો અને પછી રોડ ક્રોસ કરીને પછી આગળ ગયો પણ પછી અમને દેખાયો નહીં। તમે જંગલ વન વિભાગને જાણ કરી? વન વિભાગને જાણ કરી। આવ્યા છે સાહેબો? સાહેબો આવ્યા ને। શું નામ તમારું? મક્કાભાઈ મોહનભાઈ રાઠવા। 10 દિવસ અગાઉ નાની રાસલીમાં દીપડો પકડાયો હતો। પછી હમણાં મોટી રાસલીમાં 8 ને 10 દેખાયો અને છોકરીને નખ મારી દીધા છે। કેટલું વાગ્યું છે છોકરીને? 4-5 જગ્યાએ છે। અત્યારે તમે ક્યાં લાવ્યા છો? અમે સરકારી દવાખાને છે હમણાં। ટ્રીટમેન્ટ કરી છે ડૉક્ટરે? ડૉક્ટર આવ્યા હતા, 108 બનાવી હતી અને વન વિભાગને જાણ કરી? વન વિભાગને પણ વાત કરી। તો શું કીધું સાહેબે? સાહેબે હવે પાંજરા મુકાવવાનું અમારે। તમારી શું માંગ છે? હવે જેમ બને એમ દીપડો પકડાઈને। શું નામ તમારું? સંજય રાઠવા, કયું ગામ? મોટી રાસલી।